સતયુગમાં ચંદ્રદેશમાં અશ્વપતિ નામે એક રાજા રાજ કરતો હતો. એ ઘણો પરાક્રમી, સદ્ગુણી, સહનશીલ ને ક્ષમાવાન હતો. કર્ણના જેવો મહાદાની હતો. બુદ્ધિમાં દેવગુરુ બૃહસ્પતિ જેવો હતો. અતિ સ્વરૂપવાન, ધીરજવાન ને ભક્તિવાળો હતો. એની પત્નીનું નામ માલવી હતું. રાજા રાણી સર્વ રીતે સુખી હતા, પરંતુ સૃષ્ટિમાં સંપૂર્ણ સુખી કોઈ નથી. રાજા અશ્વપતિ વૃદ્ધ થવા આવ્યો, પરંતુ સંતાનનું સુખ જોવાનું સદભાગ્ય તેને પ્રાપ્ત થયું ન હતું. તેથી રાજા રાણી બંને દુઃખી રહેતા. રાણી માલવીએ ઘણા વ્રત ઉપવાસ કર્યા, યજ્ઞ પણ કર્યા, પણ કંઈ વર્યું નહીં. રાણી બિચારી શું કરે? દિવસ ને રાતે એ દીર્ઘિની શ્વાસ નાખતી અને અવિરામ અશ્રુધારા વહાવતી. એક દિવસ મહર્ષિ અત્રિએ રાજાને સલાહ આપી, હે રાજા, પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માની પ્રિય પત્ની દેવી વિધાતા સાવિત્રી દેવીની ઉપાસના કરો. તેથી બ્રહ્મા પ્રસન્ન થઈને પોતાનું વિધાન બદલશે. રાજા રાજ છોડીને પુષ્કર તીર્થમાં ગયો અને 18 વર્ષ સાવિત્રી દેવીનું તપ કર્યું. રોજ સાવિત્રી મંત્ર વડે 1,00,000 આહુતિ આપતો. સૂર્યાસ્તે કદમૂળનો આહાર કરતો. 18 વર્ષે સાવિત્રી દેવી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે રાજા, તમારા ભાગ્યમાં સંતાન નથી, પણ તે મને પ્રસન્ન કરી છે. તેથી તું 100 પુત્રની ગરજ સારે એવી પુત્રીનો પિતા બનીશ. દેવી સાવિત્રીના આશીર્વાદથી રાણી માલવીએ ગર્ભ આવ્યો અને પૂરા દિવસે એક અપૂર્વ સુલક્ષણી કન્યાનો જન્મ થયો. એ બાલિકાને જોઈને રાજા રાણી સ્વર્ગીય આનંદમાં નિર્મગ્ન થઈ ગયા. આખા દેશમાં આનંદ વ્યાપી ગયો. એ બાલિકાનું નામ સાવિત્રી રાખ્યું. શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ સાવિત્રી દિન પ્રતિદિન વધવા લાગી. જેમ જેમ વર્ષો વીતતા ગયા, તેમ તેમ કન્યાનું રૂપ લાવણ્ય વધતું ગયું. દેવી જેવું રૂપ ધરાવતી સાવિત્રી સૂર્યોદયથી માંડીને શયનકાળ સુધી વ્રત, પૂજા, શાસ્ત્ર પાઠ અને માતા પિતાની સેવામાં જ મગ્ન રહેતી. સાવિત્રી પૂર્ણ યૌવના થઈ તો પણ તેનું પાણી ગ્રહણ કરવા કોઈ માંગુ ન આવ્યું. ત્યારે રાજા અશ્વપતિએ પુત્રીને દેશાટન કરી યોગ્ય વરને પરણવાની રજા આપી. સાવિત્રી રથ લઈને નીકળી અને વનમાં આશ્રમ બાંધીને રહેતા ગુમત્સર રાજાના પુત્ર સત્યવાનને પસંદ કર્યો. એ રૂપ સોહામણો હતો તો ગુણે પણ ચડે એવો હતો. સાવિત્રીએ એ જ ક્ષણે પોતાનું હૃદય આ વનવાસી રાજકુમારને સમર્પણ કરી દીધું. સત્યવાન પણ સાવિત્રીના ગુણ અને અસાધારણ સૌંદર્યથી મુગ્ધ થઈ ગયો, પણ પોતાની દરિદ્રતા જોતા એ ગુણમયી રાજકન્યા પોતાની પત્ની થાય એવી અભિલાષા રાખવાનું સાહસ તેને થયું નહીં. સત્યવાનને વરાવવાનો સંકલ્પ કરી સાવિત્રી પાછી ફરી. ત્યારે દેવર્ષિ નારદ અશ્વપતિ સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. સાવિત્રીએ શાલ્વ દેશના નરપતિ ગુમત્સેનના પુત્રને પસંદ કર્યો છે. એ જાણી નારદ પણ સત્યવાનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. છેલ્લે બોલ્યા, સત્યવાનની ખૂબ પ્રશંસા કરી તે બોલ્યા, સત્યવાન તેજસ્વી, બુદ્ધિમાન અને સચ્ચરિત્ર હોવા છતાં તેનામાં એક એવો મોટો દોષ છે કે બધા ગુણને ઢાંકી દે છે. એ બહુ જ અલ્પાયુષી છે. આજથી બરાબર 1 વર્ષ એ કાળના મુખમાં સાપડશે. આ સાંભળી રાજા રાણી હેતાઈને પુત્રીને સમજાવવા લાગ્યા, પણ સાવિત્રી બોલી, હે તાત, હું સત્યવાનને વળી ચૂકી છું. મારો નિર્ધાર દ્રઢ છે. હું તેને જ પરણીશ. આ વાત સાંભળી પુત્રીની મક્કમતા જોઈ રાજા અશ્વપતિ પરાણે ગુમત્સેનના આશ્રમે ગયા અને પોતાની પુત્રી માટે સત્યવાનનું માંગુ રાખ્યું. ત્યારે ગુમત્સેન કહેવા લાગ્યા, હે રાજન, આ અંધની મશ્કરી ન કરો. હું રાજપાટ ખોઈ બેઠો છું. સગા હાથે દીકરાને કૂવામાં ન નાખો. ત્યારે અશ્વપતિએ કહ્યું, મારી પુત્રી સાવિત્રી જ
તમારા પુત્રને વરવાની હઠ લઈને બેઠી છે, માટે મારી વાતનો સ્વીકાર કરો. અંધ રાજા ગુમતસેન ખૂબ આનંદમાં આવી ગયા. શુભ મુહૂર્તે સત્યવાન અને સાવિત્રીના ધામધૂમથી લગ્ન થયા. અશ્વપતિએ અશ્રુભરી આંખે કન્યા દાન દીધું, પરંતુ દીકરી 1 વર્ષમાં વિધવા થશે એ વિચાર રાજા રાણીને કીડીની જેમ કોરી ખાતો હતો. સાવિત્રી પરણીને આશ્રમે ગઈ. બંને આનંદથી મા બાપની સેવા કરવા લાગ્યા. સાવિત્રીએ નારદજી મુખે પતિના અલ્પાયુષ્યની વાત સાંભળી. એ દિવસથી જ સાવિત્રીએ વટ સાવિત્રી વ્રત શરૂ કરી દીધું. લગ્નને 1 વર્ષ થયું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવ્યો. સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો ત્યારે સાવિત્રી પણ જીદ કરીને સાથે ગઈ. જંગલમાં સત્યવાનને પીડા ઉપડી અને એ જમીન પર ઢળી પડ્યો. ઘોર જંગલમાં પતિનું માથું ખોળામાં લઈ સાવિત્રી વિલાપ કરવા લાગી. એટલામાં યમરાજ જાતે પાડા પર બેસીને સાવિત્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે પુત્રી, હું યમ છું. તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે. તારો પતિ સચ્ચરિત્રવાન, સાચું બોલનારો અને બુદ્ધિમાન છે, તેથી હું પોતે જ તેને લેવા આવ્યો છું. આમ કહી યમરાજે સત્યવાનનો પ્રાણ ખેંચી લીધો. પતિના નિષ્પ્રાણ શરીરને જોઈ સાવિત્રી ઝારને પણ રડાવે એવો વિલાપ કરતી યમની પાછળ જવા લાગી. ત્યારે યમરાજ કહેવા લાગ્યા, દીકરી, પાછળ આવવાનું વ્યર્થ છે. વિધિના લેખ કોઈ ટાળે એમ નથી. તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું, માટે પાછી જા. ત્યારે સાવિત્રી બોલી, હું એક પતિવ્રતા સ્ત્રી છું. જ્યાં મારા પતિ જશે ત્યાં હું તેમની સાથે જઈશ. મારી પાસે મારા પતિવ્રતા ધર્મનું બળ અને મેં કરેલ વ્રતોની શક્તિ છે. તમારી સાથે આવવામાં મને કોઈ અટકાવી નહીં શકે. વળી શાસ્ત્ર પ્રમાણે હું તમારી સાથે 7 ડગલાં ચાલી. તેથી મિત્રભાવ સ્થાપિત થયો. મિત્રભાવે મારી પ્રાર્થના છે, પત્નીને પતિથી અળગી કરી મારા પતિવ્રતા ધર્મનો ભંગ ન કરો. સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજ કહેવા લાગ્યા, પુત્રી, તારા ધર્મજ્ઞાનથી પ્રભાવિત થઈ હું તને વરદાન આપું છું કે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા પર પ્રસન્ન થયા હો તો મારા અંધ સસરાને તેજસ્વી આંખો આપો. તથાસ્તુ. યમરાજે કહ્યું, હવે પાછી વર. પત્ની તો પતિનો પડછાયો છે. મારાથી પાછું ન વરાય. જ્યાં પતિ ત્યાં સતી, એ જ નારી ધર્મ છે. વળી તમે તો મહાપુરુષ છો, જ્ઞાની છો. શું તમારો સંગ નિષ્ફળ જશે? યમરાજ ફરી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, ધર્મ વિશેના તારા જ્ઞાનથી ઘણો ખુશ થઈ ગયો છું હું. તને પતિના પ્રાણ સિવાય બીજું કોઈ પણ વરદાન માંગી લેવા કહું છું. સાવિત્રી બોલી, હે દેવ, મારા પર પ્રસન્ન થયા હો તો મારા સસરાને રાજ પાછું આપો. તથાસ્તુ. યમ બોલ્યો, દીકરી, હવે રસ્તો વિકટ આવે છે, માટે સમજીને પાછી વર. ત્યારે સાવિત્રી ફરી વિનવવા લાગી, સૃષ્ટિના જીવમાત્રને નિયમમાં રાખનાર હે યમરાજ, શરણે આવેલાનું રક્ષણ કરવાનો તમારો ધર્મ છે. તમે મને દીકરી કહીને બોલાવ્યો છે, વળી હું તમારા શરણે છું, તો મારું રક્ષણ કરો. હે પુત્રી, તારી મધુર વાણીથી પ્રસન્ન થઈ હું તને પતિના પ્રાણ સિવાય બીજું કાંઈ પણ માંગવા કહું છું. યમના પગલે પગલે ચાલતી સાવિત્રી બોલી, મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી. તમે પ્રસન્ન થયા હોવ તો તેમને 100 પુત્ર આપો, જેથી તેમનો વંશવેલો હંમેશા ચાલુ રહે. તથાસ્તુ. યમરાજ બોલ્યા. સાવિત્રી પાછી વરવાના બદલે ઘોર અરણ્યમાં યમરાજની પાછળ જવા લાગી. ત્યારે યમરાજ બોલ્યા, દીકરી, તારે હઠથી પ્રસન્ન થઈને હું તને અંતિમ વરદાન માંગવા કહું છું. માંગીને પાછી વર. ત્યારે સાવિત્રી બોલી, હે તાત, મારા પર પ્રસન્ન થયા હોવ તો હું 100 પુત્રોની માતા બનું એવું વરદાન આપો. તથાસ્તુ. યમ બોલ્યા અને આગળ વધવા લાગ્યા. ત્યારે એ બોલી, હે ધર્મના જાણકાર દેવ,
પતિવ્રતા સ્ત્રીના પતિનો પ્રાણ તમે લઈને જાઓ છો. હવે કઈ રીતે તમારું વરદાન ફરશે? સાવિત્રીના ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયેલા યમરાજ બોલ્યા, હે સતી, પતિના પ્રાણ માટે તે જે ધીરજ દાખવી છે તેનાથી અત્યંત પ્રસન્ન થઈ હું તારા પતિને સજીવન કરું છું. આશીર્વાદ આપી યમ ચાલ્યા ગયા. સાવિત્રી પતિના નિષ્પ્રાણ દેહ પાસે આવી પતિનું માથું ખોળામાં લેતા જ સત્યવાન ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આંખો ચોળતો બેઠો થયો. સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. યમના વરદાનના પ્રતાપે અંધ ઘુમતસેનને આંખો મરી રાજ પાછું મળ્યું. સમય જતાં રાજા અશ્વસેન અને માલવી સૌ પરાક્રમી પુત્રના મા બાપ બન્યા અને સાવિત્રી પણ ગુણવાન પુત્રોની માતા બની. વટ સાવિત્રી વ્રતનો આવો પ્રતાપ છે. હે બ્રહ્માને પ્રિય માં સાવિત્રી, જેવા સતી સાવિત્રીને ફર્યા તેમ વ્રત કરનાર સૌને ફરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.